નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા જોડાયા છે. આજે વાત કરવી છે અર્જુન રાઠવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં એક જે છોકરો છે, યુવાન છોકરો છે, એને પોલીસ ધમકાવી રહી હતી. એની વિરુદ્ધમાં ફરિયાદ થઈ અને અર્જુન રાઠવા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ત્યારબાદ જે થયું તે તમને બતાડું. સૌથી પહેલા તો તમને એ વિડીયો બતાડી દઉં. હું બેઠો છું, તું શું કહું છે? બેસ. આ છોકરો નિર્દોષ છે, સાંસદ કાળ બોલ્યો છે, એનો વિડીયો છે, એ એને મૂક્યો છે. તું કાળ નથી બોલ્યો, હું નથી બોલ્યો, આ પણ નથી બોલ્યો. કોણ બોલ્યો છે? હું કહેવા માંગુ છું, તારા ખોટી ફરિયાદ છે દબાઈ દેવી છે. કહું છું, હું કેવું છું તારું તારું આરોપી કેમ ના ગણાય? નથી ખોટી ફરિયાદ છે, એને આરોપી કેમ ના ગણો? તો હું તમને જે રિયલ સ્ટોરી છે કહેવા માંગુ. બોલ, રિયલ સ્ટોરી બોલ. ના કરવા દે. તારી રિયલ સ્ટોરી પણ આવી જશે ને. તારી રિયલ સ્ટોરી જોઈએ બેસે સમજા. રિયલ સ્ટોરી તમે એને રાતનો પાડી રાખ્યો છે પોલીસ કસ્ટડીમાં. કયો નિયમ છે તમારો? મને બતાવો. મારે નિયમ જ જોવો છે. અમારા છોકરાઓને એટલા પડી લાવવાના, કોઈ ગુનાઓ કરો. બાજી બોલાય છે અહીંયા. તું આમ ખસને યાર, મારી બધા ઉભા છે. તું તારું કામ કર. ઉભો રહે, મને જોવા દે. તમે કેટલું ખોટું કાયદો ખોટો કામ લાવી ઉભા લે પેલો મારે મારા બધું જોવું. અરે જોવું છે ને, તારે ખોટું કરે છે ને. તું આમ ખસ પેલા. તું આમ ખસ. તારી વાત સાંભળવાની. તમારે ખોટું કરવાનું. મને બોલો પાડ. ગાનો ફોટો પાડ. મેનો ફોટો પાડ. તમારે બધું છુપાઈ દેવાનું. લે અધિકારી નથી. તું કહા બોલે મારું પણ તું અધિકારી છે તો કઈ બેસ ને. મારા અધિકારી ફોન કર. તું કે મારી બધું કરે છે? તું પેલી બાજુ રહે ને. મારા અધિકારી બોલો, મારે વાત કરવી છે જોડો. અરે તું પેલી બાજુ બે મારા નામ જાઓ લેવાનું. મને ખબર તારી હો. બે પેલી બાજુ આ ખોટો કેસ બનાવ્યો છે. કોણ આના પૈસા આપે છે? આ પૈસા આપે આવો હોય ઉઘાડો બગો. આની હાલત જુઓ તમે. હમણાં 5-10 દિવસથી મજૂરી થાય તો શું કરો? પૈસા મળતો તો શું કરો? જાય મજૂરી કરો. આ છોકરાઓને એટલા હેરાન કરવાનું. પોલીસનું આ કામ થોડું છે. પોલીસનું કામ. અને તમારે ખરાઈ બી કરવી જોઈએ ને કે પૈસા આપતો તો ખરેખર પૈસા બી ખરાઈ કરવી જોઈએ ને તમારે. આ ચાલે આ બધું. દુનિયામાં બધાનું ફરે છે. તમે સમજો. તમે 10 ને પકડવા લો ને. કેટલાક બધાનું ચાલે છે. સાંસદ છે કાળો બોલો છે ને. દુનિયા તમે બધાનું હવે મેં કહું છું કાળો બોલો છે. બોલો. અમે હવે મૂકી દઈએ. આજ સાહેબ અમને એવું કીધું કે તમે આવી રીતે પોસ્ટ ના મૂકી શકો એમ. આજ પેલા સાહેબ છે ને એ જ અમને કીધું મને. એના સાહેબને આવો તો અમે જોવા. કોઈ બાવડે મૂકશે તો પછી એવું કે બાવડા અર્જુનભાઈ, આ વિડીયો આપણે જોયો અને આ વિડીયોની અંદર જસુ રાઠવાને લઈને કોઈક ચર્ચા થઈ રહી છે અને જે યુવાનની વાત છે, આખો મામલો શું હતો? તમે કેમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા? ગોપીબેન, આ વિડીયો જે છે એ 2022માં જસુભાઈ રાઠવા એક આદિવાસી યુવાનને બેફામ ગાળ બોલ્યા હતા. એને મારી નાખવાની ધમકી આપી. એને એફઆઈઆર પણ થઈ હતી. અને એ સેમ વિડીયો આ હિતેશ નામનો છોકરો છે એને એના ફેસબુક ઉપર શેર કર્યો હતો. અને શેર કર્યો એટલા માટે જસુભાઈએ પોલીસને કીધું હશે. પોલીસે કોઈકને ફરિયાદ કરાવડાવી લિખિતમાં અને ફરિયાદના આધારે આ હિતેશને ઘરે જઈને પોલીસ પકડી લાવી. સાંજે પકડી લાવી, આખી રાત એને પોલીસ સ્ટેશનની પેલી કસ્ટડીમાં બેસાડી રાખ્યો. હવે મારે ત્યાં એટલા માટે જવું પડ્યું કે કોઈ ગાળ બોલે તે ગુનો છે, કોઈ મારવાની ધમકી આપે તે ગુનો છે. એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે. એને કોઈ શેર કરે એવું માન્યું કે ગુનો નથી. ગુનો છે ગાળ બોલવી તે. તો ભલે સાંસદ હોય પણ પોલીસનું કામ તો ગુનેગારને પકડવાનો છે, ગુનો ઉજાગર કરનારને નહીં.
એ છોકરો એક સામાન્ય છોકરો છે અને આક્રોશ થયો હશે કે સાંસદે આવી ગાળ નહીં બોલવી જોઈએ અને એની કમેન્ટ સાથે જો વાયરલ કરતો હોય તો એ ગુનેગાર નથી બનતો. અને છોટા ઉદેપુર આજકાલ કોઈ બેનને જોડીમાં લઈ જવી પડે, રસ્તામાં એનું ડિલિવરી થાય, મૃત્યુ થઈ જાય. 2 દિવસ પહેલા અમારે તુરખેડામાં મૃત્યુ થઈ ગયું બાળકનું અને એની માતાનું. એવા અનેક કિસ્સાઓ બને છે. ઠેર ઠેર લોકોને વિસ્થાપનની ધમકીઓ મળે છે. એ ડરમાં લોકો જીવે છે. અને ત્યાં કોઈ યુવાન આ પ્રકારની હરકતો સાંસદની બહાર લાવતો હોય તો એને દબાવી દેવો એ પોલીસનું કામ નથી, ભલે સાંસદ કીધું હોય. તો આ રીતના કોઈ યુવાનોને દબાવી દેવામાં આવે તો આટલી જે ખરાબ સ્થિતિ છોટાઉદેપુરની, જેમાં માનનીય હાઈકોર્ટે પણ સુઓ મોટો દાખલ કરીને વાત કરી છે, તો મને થયું કે આવા યુવાનોને દબાવી દેશો તો વાત કોણ કરશે? એટલા માટે હું પોલીસ સ્ટેશન ગયો હતો કે આનો કોઈ ગુનો નથી, તમે કોઈ પણ ગુનો બનાવી દો. કોઈ કે ત્રાહિત વ્યક્તિએ અરજી કરી કે ભાઈ આણે જસુભાઈ રાઠવાને આવું બોલ્યો તેવું બોલ્યો. હવે જસુભાઈ રાઠવા વિશે એને જો એનો વિડીયો વાયરલ કર્યો હોય તો એની અસર જસુભાઈને થાય, તો એનો ફરિયાદી પણ જસુભાઈ હોવો જોઈએ. ત્રાહિત વ્યક્તિ શા માટે ફરિયાદી હોય અને એની ફરિયાદ ઉપર કોઈને શા માટે પોલીસ પકડી લાવે, આખી રાત કસ્ટડીમાં બેસાડી રાખે? તો આ પ્રકારની જે પ્રવૃત્તિ છોટાઉદેપુરમાં થાય એ ખૂબ જ કમનસીબ છે. પોલીસનું આ કામ નથી. પોલીસનું કામ લોકોને સુરક્ષા આપવાનું છે અને સુરક્ષા તો મોટા લોકોનો જ ખતરો છે, નાના લોકોને. તો પોલીસે તો આ બાળકનું સુરક્ષા કરવી જોઈએ, એને પૂછપરછ કરવી જોઈએ કે કેમ આવું કર્યું. એના બદલે જો એને પોલીસ કસ્ટડીમાં બેસાડી રાખવામાં આવે. અને જ્યારે હું એસપી કચેરીમાં ગયો આ એલસીબી ની ઓફિસમાં, ત્યારે આ યુવાન છોકરા નીચે ફ્લોર પર બેસાડેલો હતો, જાણે કે કોઈ મોટો ગુનેગાર હોય. હું જઈને એને ખુરશી પર બેસાડ્યો. આ પ્રકારની જો વર્તન પોલીસ કરતી હોય તો લોકો ડરી જશે અને લોકો ડરી જાય એ લોકશાહી માટે બરોબર નથી. અને એટલા માટે મને થોડો આક્રોશ મને થયો કે એક સાંસદ, ભલે સાંસદ હોય, એ જો ગુનો કરે તો એને ગુનો જ ગણાય, એ જો ગાળ બોલે તો એને ગાળ જ ગણાય. એ પોલીસની ભાષામાં આ વાત હોવી જોઈએ, આ કામ હોવું જોઈએ. એવું નહોતું થતું, એટલા માટે મારે ત્યાં જવું પડ્યું. અને આ યુવાન છે એના પહેલા નથી ઓળખતો, હું એને કાલે જ મળ્યો. પણ કોઈ પણ યુવાન, એ મારી રાજકીય પાર્ટી કોંગ્રેસનો સમર્થક હોય કે બીજી કોઈ પાર્ટીનો સમર્થક હોય, મેં જાણ્યું કે આમ આદમી પાર્ટીનો સમર્થક હતો, પછી ખબર પડી મને. પણ એ કોઈ મેટર નથી કરતો. એ નિર્દોષ હોય, ભલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય અને એની સાથે અન્યાય થતો હોય, ત્યારે પણ મારે જેવા કોઈ વ્યક્તિએ જવું જોઈએ અને એનો પક્ષ લેવો જોઈએ. આ મેં કર્યું. મને પોલીસ સામે આક્રોશ નથી, જસુભાઈ સામે કોઈ આક્રોશ નથી, પણ કોઈ નિર્દોષ યુવાનને ખોટા આક્ષેપ કરીને જો તમે પકડી લાવો, એને ડરાવો, એને પોલીસ કસ્ટડીમાં બેસાડી રાખો, તો એનું સોશિયલ રેપ્યુટેશન શું, એનું ગામ સમાજમાં એનું જે કઈ છાપ હોય એની આબરૂ ખરાબ થઈ જતી હોય છે. આવું ન કરવું જોઈએ. અને એક સાંસદે પોલીસનો આવો દુરુપયોગ નહીં કરવો જોઈએ. આ મારો આક્રોશ હતો, એટલા માટે હું ત્યાં ગયો હતો અને આ રજૂઆત કરી. જી. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે ને અર્જુનભાઈ, કે જે રીતે આ વિડીયો 2022 નો વિડીયો તમે કહી રહ્યા છો અને 22 નો વિડીયો અત્યારે વાયરલ થયો, એટલે કોઈ પણ રીતે, કારણ કે જો એને એફઆઈઆર પણ કરવી હોય તો સાયબર ક્રાઇમમાં એ એફઆઈઆર થાય, બાકી એની અંદર ગુનો બનતો નથી કે કોઈનો વિડીયો વાયરલ કરવો. તમને શું લાગે છે કે જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી હતી? જો એ ગુનો ન બનતો હોય અને જો ગુનો બનતો હોય તો એ ગુનો હોય, છતાં પણ આવા છોકરાઓને પકડી લાવે તો એ માત્ર ને માત્ર લોકોમાં ડર પેસવા માટે કે તમે સાંસદ માટે એ ગમે તેવું વર્તન કરે, તમે એના વિશે નહીં બોલશો. કોઈ ધારાસભ્ય એમ કે આ જોડીમાં બહેનોને લઈ જવી એ એક ફેશન થઈ ગઈ છે, એના માટે પણ કમેન્ટ નહીં કરશો. કોઈ ગમે તેવું બોલે કમેન્ટ ના કરો, કારણ કે એ ધારાસભ્ય છે, કારણ કે એ સાંસદ છે. આ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન ઇનડાયરેક્ટલી થઈ રહ્યો હતો, આ તો ભયંકર ખરાબ છે. અને હું માનું છું કે પોલીસને ખબર છે કે શું કાયદા છે. હું માનું છું કે એસપી ને ખબર છે શું કાયદા છે. હું માનું છું કે એસપી એ એક્શન લેવા હોય તો સાંસદની સામે લેવા જોઈએ. છતાં પણ જો આવું થતું હોય તો એ માત્ર ને માત્ર બીજેપી દ્વારા લોકોમાં ડર ઉભો કરવાનો એક કૃત્ય છે. એ બહુ સ્પષ્ટ દેખાય છે, કારણ કે આપ જાણો છો, હું જાણું છું, આપણે થોડું ઘણું તો વાંચતા મને વાંચતા આવડે છે આજકાલ. તો આટલી સમજ દરેકને પડે છે, તો એને પણ પડતી હોય, છતાં પણ
જો આવું કરવામાં આવે તો બસ સ્પષ્ટ છે કે આ માત્ર ને માત્ર ડર ફેલાવવાનું કામ છે. નહીં તો આવું શા માટે કોઈ કરે? અને એક સાંસદ આ 20 વર્ષના 19 વર્ષના છોકરાને આવી રીતના પકડવા માટે પોલીસ પર દબાણ કરે, આ કેટલું ખરાબ છે. એને નથી સોંપતું, મને પણ નથી સોંપતું કે મારો સાંસદ આટલો હલકો હોય, એટલા માટે પણ હું ત્યાં ગયો. કારણ કે તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કામ નથી કરવું, જનતાની સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવું, પરંતુ આ પ્રકારના મુદ્દાઓ કરી અને જે લોકો બોલે છે એમની વિરુદ્ધમાં એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે. બિલકુલ સ્પષ્ટ છે. એમને છોટા ઉદેપુરના તુરખેડામાં હાફેશ્વરના વિસ્તારમાં રોડ રસ્તા નથી, અને આ તો માત્ર આપણી પાસે વિડીયો આવે છે તો પ્રસૂતાના આવે છે, પણ કોઈ બીમાર થાય એને પણ તો હાલત ખરાબ થાય. તો આ જે હાલત છે એના વિશે આપણે વાત નથી કરવી. છોટા ઉદેપુરમાં ચારે તરફથી આ જે બ્રિજ છે એ બધા જ બિલકુલ ખરાબ થઈ ગયા છે. અત્યારે છોટા ઉદેપુર થી પાવીજતપુરમાં બસ નથી જતી, બોડેલી થી પાવીજતપુરમાં બસ નથી જતી, ઠેર ઠેર બસોના વ્યવહાર બંધ નથી. છોટા ઉદેપુર તમારે વડોદરા આવવું હોય તો તિલકવાડા થઈને આવવું પડે. જે અંતર 100 કિલોમીટર હતું એ અત્યારે 154 કિલોમીટર થઈ ગયું, અને એનું ભાડું પણ વધી ગયું. આ પ્રકારની જે હાલત જિલ્લામાં થઈ છે, શિક્ષણ નથી ચાલતું કારણ કે બસ નથી, આરોગ્યની વ્યવસ્થા ખરાબ છે. આ અહીંના સાંસદને, અહીંના ધારાસભ્યને, અહીંના કલેક્ટરને, તંત્રને આના વિશે વાત નથી કરવી, પરંતુ લોકોને મૂળ મુદ્દાથી ગુમરાહ કરવા છે. એટલે ક્યારેક ગરબાનું આયોજન કરે, ક્યારેક મેરેથોનનું આયોજન કરે, બીજું આયોજન કરે, ત્રીજું આયોજન કરે, કોઈ બ્લડ ડોનેશન કરે. મૂળ સવાલ જે છે ત્યાંથી લોકોને ભટકાવી દેવા છે. આ પ્રકારનું કૃત્ય આખી સરકાર કરે છે, છોટાઉદેપુરના સાંસદ કરે છે, ધારાસભ્ય કરે છે, કલેક્ટર કરે છે. આ નહીં કરવું જોઈએ. એટલે આ મૂળ મુદ્દાથી લોકોને ભટકાવવાનું જે કામ થઈ રહ્યું છે એ ભયંકર કમનસીબ છે. આટલી બધી ઘટનાઓ બને છે, કેમ કોઈને શરમ નથી આવતી? કેમ સાંસદને શરમ નથી આવતી? કેમ કલેક્ટરને શરમ નથી આવતી? આ મૂળ સવાલ છે. અમારા જેવા કોઈ બોલે, અમે થોડું ઘણું જાણીએ એટલે આટલું બધું પરેશાન ના કરે, પણ આવા યુવાનો કોઈ સવાલ લઈને જાય એનું કોઈ સાંભળતું જ નથી, અને જો જાય તો એને એકદમ દબાવી દેવામાં આવે. આ પ્રકારની સ્થિતિ છોટાઉદેપુરમાં થઈ રહી છે. બીજેપી સરકારને આની શરમ આવી જોઈએ. અહીં ગુજરાતના સીએમ છોટાઉદેપુરમાં આવવાના હતા, હાફેશ્વરમાં, અને એની નજીક જ આ ગામો છે તુરખેડાના બધા. અમારી તો ઈચ્છા હતી કે સીએમ સાહેબ ત્યાં આવે, અને માત્ર હાફેશ્વરમાં નહીં, આ જોડીમાં જે બહેનોને દવાખાને લાવવી પડે છે એમાં કેટલીકના મોત થયા છે, કેટલીક જીવે છે. એ જીવે છે એને પણ મળી આવે, આવી અમારી લાગણી રહી છે. તો એનું શાસન, એના જે રાજકીય જે લોકો છે એમને લોકોને ગુમરાહ કરવા, દબાવી દેવા, આ જ એકમાત્ર પ્રવૃત્તિ થઈ ગઈ છે. એમના સવાલોને સોલ્વ નથી કરવા. અહીંયા ગોપીબેન, કોલેજ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ભણવા જઈ શકતા નથી કારણ કે બસની વ્યવસ્થા નથી. 25, 30, 40 કિલોમીટરના અંતરે કોઈ પ્રાઇવેટ વ્હીકલ લઈને વિદ્યાર્થી ન તો અમદાવાદમાં જઈ શકે છે ને અહીંયા જઈ શકે છે. એને બસની સુવિધા જોઈએ છે, એ સુવિધા અહીંયા નથી. તો આ બધી જે હાલત છે ને દબાવી દેવા માટેનો પ્રયત્ન આ સરકાર કરી રહી છે, એના નેતાઓ કરી રહ્યા છે, એ ખૂબ જ કમનસીબ છે. પણ સરકાર તો એવું કહે છે કે આદિવાસી વિસ્તારનું એક અલગ બજેટ હોય છે, આદિવાસી વિસ્તારની અંદર એક અલગ આખો રોડમેપ બનાવવામાં આવે છે, અને સરકાર એના ઉપર કામ કરે છે. બિલકુલ સાચી વાત છે. આદિવાસી વિસ્તારનું અલગ બજેટ હોય છે, ટ્રાઇબલ સપ્લાયને ફાળવવામાં આવે છે. અને થોડા વર્ષો પહેલા આપણને ખબર છે કે 50 કરોડનું કૌભાંડ, નકલી કચેરી કૌભાંડ થયું છે. એ બજેટ એ રીતના બહાર જાય છે, અને એ કૌભાંડીઓ અત્યારે જેલમાં નથી. એ જે રૂપિયા 50 કરોડ ગયા એ તો માત્ર પકડાયા તે, પણ એ કોઈને કોઈ લાભાર્થીના નામની યોજનામાં ગયા છે. લાભાર્થીને આ 50 કરોડ પાછા નથી મળ્યા. એ પાછા અપાવવાની કયા ચોકીદારની જવાબદારી છે? તો આ ફંડ આવી રીતના જાય છે. નલ સે જલ વાળી યોજના, હું બિલકુલ દાવા સાથે કહું છું કે કોઈ સાંસદ, ધારાસભ્યના ગામમાં પણ આ યોજના સક્સેસફુલ નથી. જો કોઈને લાગતું હોય કે મારા ગામમાં સક્સેસફુલ છે તો એ આપ જેવા મીડિયા મિત્રોને બોલાવે અને ત્યાં બતાવે કે મારા ગામમાં દરેક ઘરને પાણી મળે છે. પણ પૂરા છોટાઉદેપુરના દરેક ગામમાં પાણી વેરો લેવામાં આવે છે. તમે પાણી ન આપતા હો તો વેરો કેવી રીતના? હું છોટાઉદેપુરમાં રહું છું, મારા ઘરમાં જો પાણી ન આવે
તો હું તરત કોર્પોરેશનમાં જાઉં છું, કારણ કે હું વેરો ભરું છું. એ રીતના ગામના લોકો પણ વેરો ભરે છે. તમે એમને સુવિધા નથી આપતા, શા માટે વેરો લો છો? સરકારના ધારાસભ્યો કે છે, કેટલાક મંત્રીઓ કે છે કે આ નળ સે જલ યોજના ફેલ ગઈ છે, એમાં કૌભાંડ થયું છે, તો શા માટે તમે વેરો લો છો? તો સરકારની જે યોજનાઓ છે આ રીતના જાય છે. મનરેગાના કૌભાંડ ગુજરાતમાં ક્યાંથી બહાર નથી આવ્યા. દાહોદ લઈ લો, પંચમહાલ લઈ લો, છોટાઉદેપુરમાં કૌભાંડ થયા છે, એની કોઈ તપાસ નહીં. તો આદિવાસી માટેનું જે બજેટ છે અલગથી, આ બધી સ્કૂલો, એકલવ્ય મોડલ સ્કૂલો, વારંવાર આપ મીડિયા મિત્રો બતાવો છો કે ભાઈ ખાવાનું બરોબર નથી આપતા, આ વ્યવસ્થા નથી, પંખો નથી, પાણી નથી. તો આ રૂપિયા ક્યાં જાય છે? તમે આદિવાસી માટે રૂપિયા ફાળવો છો અને રૂપિયા તમારા માન્યતાઓ મારફત તમે પાછા લઈ લો છો. તો લાભાર્થી આદિવાસી નથી, લાભાર્થી આ સરકારના મળેલા, ભાજપના મળેલા એજન્સીઓ છે, કૌભાંડીઓ છે. એ બહુ સ્પષ્ટ છે. એ દબાવવા માટે, છુપાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ખૂબ જ કમનસીબ છે. આ પ્રકારનું બોલું છું, બોલે એને પણ દબાવવાનો પ્રયત્ન કરે. જી બિલકુલ અર્જુનભાઈ, આપ અમારી સાથે જોડાયા હાજી, અને બોલો. આદિવાસી વિસ્તારની જે વાસ્તવિકતા છે તે અમારી સાથે શેર કરી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મને આપે બોલાયો અને આ વાત મૂકવાનો મોકો આપ્યો. આપણો પણ ખૂબ આભાર. આપણા દર્શકોનો પણ હું આભાર માનું છું કે તેઓ આ વાત સાંભળી રહ્યા છે. થેન્ક Thank યુ you. સો મચ અર્જુનભાઈ. તો આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.